જય જિનેન્દ્ર બધાને. સન્માનીય મંચ પધારેલા દરેક મારા વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો, ખૂબ જ સુંદર મજાની આજ મિટિંગ ચાલી રહી છે. ઇલેક્શન આવ્યું છે અને અમે તમારી પાસે વોટ માગવા આવ્યા છીએ. શા માટે ક્રાંતિકારીને વોટ આપશો? ક્રાંતિકારી શું કરી રહી છે? ઘણા બધા લોકો અફવાઓ ફેલાવે છે. સામે પક્ષ શું કહીશ, સામે પક્ષ અફવાઓ ફેલાવે છે કે આ વાડીમાં બેમુસાર ખર્ચાઓ થઈ રહ્યા છે. ભાઈઓ અને બહેનો સાંભળજો, આ વાડી 2016માં બની છે. જ્યાં તમે બેઠા છો 2016માં બનેલી છે, આજ 2025 છે. તમે જોઈ શકો છો આ વાડીનો ખૂણે ખૂણો ક્યાંય પણ એક ડાઘ નહીં હોય. આટલું સુંદર તો આપણે આપણું ઘર પણ નથી રાખી શકતા. આવી માવજત, આવી દરેક ઇમારતની માવજત આજના મુંબઈ સમાજના એટલે કે જયેન્દ્ર વેરશી સાવલાના નેતૃત્વમાં એમની ટીમ કરી રહી છે. આજે જૂની વાડી જો, નવી વાડી જૂની વાડીમાં ડિફરન્સ મિટાવવાનો હતો, લગભગ આજ મટી ગયો છે. કોઈ વચ્ચે ડિફરન્સ નથી. માટે ભાઈઓ, કોઈ પણ ભ્રામિક વચનો, ભ્રામિક જે બોલતા હોય, તમને ભ્રમણાવતા હોય, એમાં આવતા નહીં અને ક્રાંતિકારીને જ વોટ આપવાના છે. આપણે ક્રાંતિકારીને એક તમે આમ જોશો ને, ચહેરાઓ બધા યંગ, 24 કલાક કામ કરી શકે એવા યંગ ટીમ આ ક્રાંતિકારી પાસે છે. ખરેખર ક્રાંતિકારી જે કામ કરી રહી છે ને, એ આજે લગભગ તમે બધા જાણતા હશો. શિક્ષણમાં આજે હાલાડી સમાજ ઘણા વર્ષો થયા, એટલે કે 72 વર્ષ થયા આપણે લગભગ આપણા સમાજની રચના થઈ, સંઘની રચના થઈ, ખૂબ સહાય કરી છે. શિક્ષણની અંદર આપણો એક હેતુ છે કે આપણો છોકરા અથવા દીકરી અથવા દીકરો કોઈ પણ ગ્રેજ્યુએટ વગર ન રહેવો જોઈએ. એના માટે અત્યારે લગભગ શિક્ષણ સહાય આ ક્રાંતિકારી પેનલ દ્વારા, સમાજ દ્વારા અને સંઘ દ્વારા 1.5 કરોડ રૂપિયા આપવામાં આવે છે કે આપણા છોકરાઓને ભણતર મળે. એવી રીતે મેડિકલ સહાય, સમજો, મેડિકલ સહાય મુંબઈ સમાજ અને સંઘ બંને 50-50 આપે છે. એક પરિવારમાં 10 જણા હોય ને, 10 જણાને 10 જણા એક વર્ષમાં બીમાર પડે ને, તો 10 જણાને 1-1 લાખ રૂપિયા મેડિકલ સહાય તરીકે આ મુંબઈ સમાજ અને સંઘ આજની ટીમ આપી રહી છે. ખરેખર તમારે ક્યારે પણ આ તમારો હક થાય છે. એમાં અમે તમને નથી આપતા, અમારા તરફથી નથી આપતા. આ આપણી એક રીત છે, આ તમારો હક છે અને આ અમારું કર્તવ્ય છે. તમારા એક જણા પાસે અમારે આ બધી સહાયો પહોંચાડવાની અમારી ફરજ છે. એવી રીતે આર્થિક સહાયની અંદર અત્યારે ભિવંડીની અંદર 213 કુટુંબની અંદર 1 તારીખ થાય, 2 તારીખ થાય ને 3 તારીખની સવાર પડે ને, લેડીઝના ખાતામાં ટક કરતા 4000 રૂપિયા જમા થઈ જાય છે. કોઈએ ક્યાંય માગવા જવાનું નથી. સીધા 3 તારીખ થઈ નથી કે બટન દબાણું નથી કે એના એકાઉન્ટમાં, લેડીઝના એકાઉન્ટમાં 4000 રૂપિયાની નિયમિત રીતે એક પણ દિવસ, એક પણ મહિનાની અંદર આગળ પાછળ થતું નથી. આને કહેવાય કામ. આ કામ કોણ કરી રહ્યું છે? આ ક્રાંતિકારી ટીમ કરી રહી છે. એક કામ છે ને, બધા ટાઈમસર, સમયસર અને લયબદ્ધ કામ જો કરતા હોય ને, તો આ ક્રાંતિકારી ટીમ કરી રહી છે. એજ્યુકેશન લોન હોય, એજ્યુકેશન લોનની અંદર અત્યારે મિનિમમ 1.5 કરોડ રૂપિયા આપણે એજ્યુકેશન લોનની અંદર આપણા દીકરા દીકરીઓને આપી રહ્યા છીએ. એવી રીતે હાયર એજ્યુકેશન ફોરેન ભણવા જતા હોય ને, એને 1 વર્ષની અંદર 3 લાખની સહાય, 2 વર્ષ 3 વર્ષ કરે ને એક દીકરો દીકરી, તો એને 9 લાખ રૂપિયા આપણે આ ટીમ, આ સમાજ દ્વારા એમને આપી રહી છે. આ વર્ષે જ, એટલે કે 1.5 વર્ષ પહેલાં જ આ સ્કીમ ચાલુ કરવામાં આવી છે. અને આ સ્કીમ કરવા માટે 56ની છાતી જોઈએ. 3 લાખ રૂપિયા એક દીકરાને 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 2 વર્ષ કન્ટિન્યુઅસ આપવાના. ખરેખર આવું કામ આ જ ટીમ કરી શકે, આ ટીમના વડીલો કરી શકે. સૌથી મોટામાં મોટો ઘણા બધા મુદ્દાઓ છે.
અલગ અલગ મુદ્દાઓ કરશે. આજે મુંબઈ સમાજનું એક સપનું હતું સાકાર થવા જઈ રહ્યું છે. એના કન્વીનર મુકેશભાઈ છે, દેવલાલી વિશે ઘણા બધા બોલશે. ખરેખર આપણા પ્રમુખશ્રી, જેમને મેં ગેરંટી લીધી હતી 2 વર્ષ પહેલાં કે આ પ્રમુખ સુંદરમાં સુંદર જયેન્દ્ર વેરશી સાવલા આ મંચ ઉપરથી અહીંયાથી હું બોલ્યો હતો, વધારેમાં વધારે સમય એ આપશે અને મને મારા શબ્દોને જો સાર્થક કર્યો હોય ને તો જયેન્દ્ર વેરશી સાવલાએ 2 વર્ષમાં સારામાં સારો સમય આ મુંબઈ સમાજને આપી અને ખૂબ જ મારા પણ સપનાઓના કામ હતા ઘણા બધા, એ પણ કર્યા. મુકેશભાઈના સપનાને સાકાર કર્યા. દેવલાલીનો પ્રોજેક્ટ, ડ્રીમ પ્રોજેક્ટ મુકેશભાઈનો હતો, એ પણ એના નેતૃત્વમાં સાકાર થયો. મારે એક સામૂહિક પારણા જો કરાવવાના હતા, હું પ્રમુખ હતો ત્યારે મારું એક સપનું હતું, એ પણ જયેન્દ્રભાઈના પ્રમુખ સ્થાનમાં સાકાર થયું છે. એટલે જયેન્દ્રભાઈ 365 દિવસ એટલે કે 2 વર્ષ સુધી 365 દિવસ સતત કામ કર્યા રાખ્યું છે. વાત થઈ વાડી પરિસરની, એવી જ રીતે અત્યારે આપણે જો આ બધી વસ્તુઓ લોન મળશે, શૈક્ષણિક સહાય મળશે, આર્થિક સહાય મળશે, ગ્રેજ્યુએટ થશે, પણ આ એક સમાજ રચના આપણે એવી કરવી છે કે આ આખો સમાજ એક સરખો થવો જોઈએ. કોઈ ઉચ્ચ નીચ ન હોવા જોઈએ કે આજ હું મોટો તું નાનો, તું ઉવા બેસ હું ઉવા બેસું. આ સમાજ રચનાના આપણે હજી ટાઈમ લાગશે, ઘણો ટાઈમ લાગશે. આપણે એક ઘરમાંથી એક ગ્રેજ્યુએશન, 2 ગ્રેજ્યુએશન, 3 ગ્રેજ્યુએશન જ્યારે કરશું ને ત્યારે આ સમાજની રચના એક સરખી થશે. અને આ એક સરખી સમાજ જ્યારે રચના થશે ને ત્યારે એનો જીવવાનો આનંદ જ એક અલગ હશે. આપણે બધા સરખા હશું ને કે કોઈને આર્થિક સહાયની જરૂર નહીં પડે, કોઈને મેડિકલ સહાયની જરૂર નહીં પડે, એવા સપના અમારી ટીમે લીધેલા છે કે આર્થિક સહાય, મેડિકલ સહાયની જરૂર ન પડે એવો સમાજની રચના આપણે કરવી છે. આ નેમ ક્રાંતિકારી પાર્ટીની છે, ક્રાંતિકારીના વડીલોની છે. ઘણું બધું કહેવાનું હોય છે, ટાઈમની પાબંદી છે, એટલે હું મારું વક્તવ્ય અહીંયા કરીશ. જય હિન્દ, જય ઓસવાળ. ખૂબ ખૂબ હિતેશભાઈ મારું. મુકેશભાઈ આ બિલ્ડિંગ ઊભી કરી હતી, હિતેશભાઈ મારું પ્રમુખ બન્યા અને 120 દિવસની અંદર આનું સંપૂર્ણ જે આ બધું રાચરચીલું રચવાનું હતું એ લગાવી અને આ સમાજને અર્પણ કરી છે. હવે હું વિનંતી કરીશ, આપણા યુવા ઓસવાળ શિક્ષણ રાજ સંઘના ખજાનચી તરીકે સેવા આપે છે. 2016માં સ્કૂલમાં કમિટીમાં હતા, સમાજમાં કારોબારીમાં આવ્યા અને વર્તમાનમાં સંઘના ખજાનચી તરીકે સેવા આપે છે એવા પિયુષ જયંતિલાલ જાખરિયા. તમે જોઈ શકો છો કે આ સ્ટેજ ઉપર દરેક યુવાઓને અહીંયા બેસાડવામાં આવે છે. ફક્ત ને ફક્ત વિઝન એ જ છે કે અમે અહીંયા ચીટકી રહીએ, અમે ઉંમર થઈ જાય પછી કોણ આવશે કોણ નહીં આવે એ કાંઈ નક્કી નથી, પણ અશોક મારુનું એક વિઝન છે કે દરેક યુવાઓને જોડો કે સમાજ કાયમને માટે પ્રગતિના પંથે રહીએ. એવા પિયુષભાઈ. અત્યારે એક મોટામાં મોટો પ્રચાર થઈ રહ્યો, ધર્મ સમાજ આ ધાર્મિક છે. ભાઈઓ તમને સાંભળજો, જ્યારથી ક્રાંતિકારી ટીમ આવી છે ને, હું સાથે જોડાયેલો છું ને, એક પણ જમણવાર આ ધર્મની વાત આવે છે, હું ધર્મની વાત આ સ્ટેજ ઉપરથી ક્યારેય કરતો નથી, પણ આજ કહેવી પડે છે. એક પણ કોઈ પણ મોટું જે પણ જમણવાર હોય, અમારી કારોબારી સભ્ય ન હોય, ક્યારેય પણ કંદમૂળનો ઉપયોગ થતો નથી. આ ક્રાંતિકારી ટીમ છે. મારે કહેવું નહોતું, છતાં પણ અત્યારે એક પ્રચાર થઈ રહ્યો છે કે આ ધાર્મિક વૃત્તિ. અરે ભાઈ, ધાર્મિક વૃત્તિ તો બધી અહીં લાઈનથી બેઠેલી ધાર્મિક વૃત્તિ છે. મારા એકના કહેવાથી આજ દિવસ સુધી 20 વર્ષનો રેકોર્ડ છે. હું 25 વર્ષથી આ ક્રાંતિકારી ટીમમાં જોડાયેલો છું, પણ એક પણ જમણવારમાં ક્યારેય કંદમૂળ વાપર્યો હોય તો તમે અમને બતાવો છો. પિયુષભાઈ.